છે દશાબ્દી મહોત્સવમાં આવવા માટે એમને કેટલી પૂર્વ તૈયારી કરી છે. સ્પેશિયલી કોસ્ટ્યુમ બનાવ્યો છે દશાબ્દી મહોત્સવ પેટેનો. આપ સમક્ષ અમને આપણે બતાવીએ છીએ. આવજો મિત્ર મારી સાથે. સ્પેશિયલી લખ્યું છે ઉમાપુરમ દશાબ્દી મહોત્સવ. આ ખાલી પાટીદારનો દીકરો જ કરી શકે ને મિત્રો. એટલા માટે જ કહીએ છીએ પાટીદારના દીકરાને સાચવવાની જવાબદારી કોની હોય? આપણી હોય. આપણો દીકરો છે, ઉત્તર ગુજરાતનું ભણેલું છે. અને જુઓ જગત જનની ઉમિયા માતાજીને તો હૃદયની ઉપર જ રાખે છે. તમે આમનો ફોટો જોજો સાગરભાઈનો. જયારે લક્ષ ચંડી કર્યું ને ત્યારે બી પીળા કલરની કોટીમાં માં ઉમિયાને બિરાજમાન કર્યા હતા. સાચું ને સાગરભાઈ? ખરેખર અદ્ભુત કલાકાર અને અદ્ભુત કલાકાર. જોરદાર તાળીઓ થઈ જાય સાગરભાઈ માટે. જોઈ લો મિત્રો એમની પ્રસ્તુતિ દશાબ્દી મહોત્સવની. કેમેરામેન વાળા મિત્રોને પણ કહીશ, સ્પેશિયલી ટાઈપ કરાવી છે એમને ઉમાપુરમ દશાબ્દી મહોત્સવ. ખરેખર અભિનંદનને પાત્ર છે સાગરભાઈ. આભાર. આપને વચ્ચે ખલેલ પહોંચાડી એ બધે દિલગીરી વ્યક્ત કરું છું. ધન્યવાદ. ભાઈ આ મારું ઘર છે ને આવું કરવું જ પડે. તમને હરખ હોય એના કરતા 100 ગણો હરખ મને હોય. કેમ ના લખાવું? એટલે લખાયું છે. અને બધા જ જેટલા પણ અહીંયા સાંભળે છે ને લાઈવ ના માધ્યમથી સાંભળે છે બધાને કહું કે માં જગદંબા ઉમિયાને કાયમ માટે હૃદય ઉપર રાખજો. જેવો